જયરામ આપણી મિત્રો આમ જો એટલી માંડવી ઉપાડતા તો હું થાકી ગઈ. પછી મનોજને કીધું હાલો તમે પણ ઉપાડવા માંડો. એટલે છે ને ફટાફટ છે ને ઉપાડી લઈ. અને આજ તો છે ને એમ લાગે છે કે બધી માંડવી છે ને ઉપાડી જ લેવી છે બાકી. અને એનું લોકેશન યાર એવી મજા આવે છે, લીલું છમ જેવું. મને તો છે ને વાડીમાં રહેવું બહુ ગમે. વાડીમાં રહેતા હોય ને છે ને બહુ મજા આવે. મારી પણ એવી ઈચ્છા છે કે વાડીએ મકાન બનાવીને રહેવાય બાકી મજા આવે. પછી તો હું જો કેવડું મોટું છે ને બાચકું ભરી લીધું, આખું દબાવીને આખું બાચકું ભરી લીધું બાકી. અને ઘરે આવીને રુદુન પપ્પા તો દુકાને વયા ગયા. મારે આ બધી માંડવી નોખી કરવાની છે. પછી તો હું છે ને માંડવી લઈને બેસી ગઈ ને એક ડોલમાં નાખતી ગઈ. આમાં મહેનત બહુ કરવી જોઈએ યાર. પછી તો છે ને જો બધી માંડવી નીકળી ગઈ ને પછી છે ને નળ હેઠે રાખી દીધી ડોલ અને ધોવા મૂકી દીધી. અને પછી છે ને સૂકવી દીધી. હવે અને હાંજે છે ને ઓરા શેકીને ખાવાના છે ને. તો અમને મારા વિડીયો જોવા ગમતા હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ઓ યાર કેટલી મહેનત કરવી પડશે. આ ટાબરિયાને ઉઠાડ્યું, મેં કીધું ઉઠી જા, 4:30 વાગી ગયા. ને આજે છે ને કોમેન્ટમાં તમારે બધાને છે ને તમારા ગામનું નામ લખવાનું છે. એટલે મને પણ ખબર પડે ને કે મારો વિડીયો કયા ગામ સુધી જાય છે ને કોણ કોણ જોવે છે. હાલો તો હવે મળશું બીજા વિડીયોમાં.